हेलो डियर स्टूडेंट्स, चैप्टर नंबर 14 ની અંદર બેટા આજે ખૂબ મહત્વનો પ્રશ્ન આપણે જોવાનો છે। લોજિક ગેટ સમજાવો। આ લોજિક ગેટની થિયરીની અંદર જે આપણે ડિટેલમાં લોજિક ગેટનો અભ્યાસ કરીશું તેનું 110% કોઈ પણ એક પ્રશ્ન યા તો બોર્ડની એક્ઝામમાં યા તો જેડબલઈ અને નીટ બરાબર એના એમસીક્યુની અંદર કોઈને કોઈ આનું લોજિક આવતું જ હોય છે બરાબર। એટલે ખાસ ધ્યાન રાખજો। પહેલા તો લોજિક ગેટ્સ એટલે શું? તો કે ભાઈ ચોક્કસ પ્રકારના કાર્યો કરતા અગત્યના ડિજિટલ પરિપથોને લોજિક ગેટ કહેવાય। દરેકને ફિક્સ ટાસ્ક આપેલું હોય બરાબર કે ભાઈ ચલો તો કે 1 × 0 બરાબર 1 × 0 = 0। તો એ એન્ડ ગેટનું લોજિક આપણે ડિટેલમાં હજુ જોઈશું બરાબર। તો 1 × 0 = 0 લોજિક બનાવવાનું છે બરાબર। તો એના માટે કયો ગેટ ઉપયોગ થાય? તો એન્ડ ગેટનો યુઝ થાય। એવા કોઈ ચોક્કસ પ્રકારના કાર્યો દરેક ગેટને એલોકેટ કરવામાં આવશે બરાબર। તો એ જે છે બરાબર એવા ડિજિટલ પરિપથોને લોજિક ગેટ કહેવામાં આવે છે। બીજી વ્યાખ્યા છે જે પરિપથ તેના ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેના ચોક્કસ લોજિકલ સંબંધોનું પાલન કરતો હોય બરાબર। ઇનપુટ અને આઉટપુટ તમામ બે વસ્તુઓ છે। કોઈ પણ લોજિકલ ગેટ હશે એનું એક ઇનપુટ હશે એની સાથે એનું આઉટપુટ હશે। તો ઇનપુટ અને આઉટપુટ વચ્ચેના ચોક્કસ લોજિકલ સંબંધોનું જે પાલન કરતું હોય એને પણ શું કહેવામાં આવે છે? લોજિક ગેટ કહેવામાં આવે છે બરાબર। તો આપણે જે લોજિક ગેટ છે ભણવાના છે એ કયા કયા લોજિક ગેટ છે એની માહિતી મેળવવાની છે। એક છે આપણી જોડે નોટ ગેટ, બીજું છે આપણી જોડે ઓર ગેટ, થર્ડ છે આપણી જોડે એન્ડ ગેટ, પછી નોર ગેટ અને નેન્ડ ગેટ। નોટ, ઓર, એન્ડ, નોર અને નેન્ડ આટલા લોજિક ગેટ્સ છે એનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે બરાબર। બીજી એક વ્યાખ્યા આવે છે ટ્રુથ ટેબલ। ઇંગ્લિશમાં જ લખીએ છીએ આપણે ટ્રુથ ટેબલ। તો ટ્રુથ ટેબલ કોને કહેવાય? તો લોજિક ગેટને આપવામાં આવતા જુદા જુદા ઇનપુટ સંયોજનો અને તેને અનુલક્ષીને મળતા આઉટપુટને દર્શાવતા ટેબલને। તો લોજિક ગેટને આપવામાં આવતા જુદા જુદા ઇનપુટ સંયોજનો અને તેને અનુલક્ષીને મળતા આઉટપુટ દર્શાવતા ટેબલને ટ્રુથ ટેબલ કહે છે। તો આપણે ટ્રુથ ટેબલનો પણ અભ્યાસ કરીશું બરાબર। સૌપ્રથમ બેટા સ્ટાર્ટ કરીએ છીએ આજે નોટ ગેટ બરાબર। શું કરીએ છીએ? નોટ ગેટ। નંબર ફર્સ્ટ નોટ। સૌપ્રથમ સિક્વન્સ પ્રમાણે જઈશું દરેક ગેટમાં। નોટ ગેટનો સિમ્બોલ કેવો આવશે? તો આ છે નોટ ગેટનો સિમ્બોલ। કે જો તમે અહીંયા એ ઇનપુટ આપશો તો એ બાર તમને આઉટપુટ મળશે। આને ઇનપુટ કહેવાય। આ સાઈડનો ભાગ છે ને આપણે આઉટપુટ કહીશું બરાબર। તો ઇનપુટ અને આઉટપુટ બરાબર। તો અહીંયા તમે જે ઇનપુટ આપો છો એ કાર્ય કઈ રીતે કરશે? આ સર્કિટ કાર્ય કઈ રીતે કરશે? તો આપણે લોજિક ગેટ્સની ચર્ચા કરીએ છીએ અને આગળના લેક્ચરની અંદર
આપણે ડિજિટલ લોજિકની ચર્ચા કરી હતી. તો ડિજિટલની અંદર ટોટલી બે જ ઇનપુટ હોય, 1 અને 0. બરાબર. જો તમે આને 1 આપશો તો એ 0 કરી આપશે, અને 0 આપશો તો એને 1 કરી આપશે. ક્લિયર? ઉલટું કરે. 12 આપ્યો છે મતલબ એ 12 નો મિનિંગ શું થાય? ઉલટું કરે. 1 આપો તો 0 કરે, અને 0 આપો તો એ 1 કરી આપે. યાદ રાખજો, ડિજિટલ લોજિકની અંદર ત્રીજું કોઈ ઇનપુટ પોસિબલ જ નથી. ઓનલી 2 ઇનપુટ્સ આર પોસિબલ. 1 is 0 and second is 1. આ બે જ ઇનપુટ હોય, એના પર આખું ડિજિટલ કામ કરે. ક્લિયર? ચાલો, તો કાર્યમાં જો ઇનપુટ a is equal to 0 તો a bar is equal to 1, અને જો ઇનપુટ a is equal to 1 તો a bar is equal to 0 થાય. ક્લિયર? તો આ વાત થઈ આપણે એના સિમ્બોલની અને એના કાર્ય. બરાબર. હવે જોઈએ એનું બુલિયન સમીકરણ. બુલિયન સમીકરણ. તો આઉટપુટ તરીકે તમારે ઓલવેઝ અહીંયા આપણે y દર્શાવીએ તો y બરાબર a બાર થાય. તો બુલિયન સમીકરણની અંદર y આપણે આઉટપુટ શું આપે છે? a બાર. એટલે એનું બુલિયન સમીકરણ બન્યું. કયા ગેટનું? નોટ ગેટ. બરાબર. હવે એનો સર્કિટ ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ. બરાબર. આ સર્કિટ એકચ્યુઅલમાં કઈ રીતે વર્ક કરે છે? ચલો, તો અહીંયા આપણે એક આ ડીસી બેટરી આપેલી છે. બરાબર. આ ડીસી બેટરી છે, એનું જોડાણ બલ્બ સાથે કરેલું છે. આ બલ્બ છે. બરાબર. ને વચ્ચે અહીંયા એક કળ મૂકેલી છે, કી મૂકેલી છે. બરાબર. આ પ્લસ ને આ માઇનસ. ક્લિયર? જો હવે જેવો બેટરીનો સપ્લાય આપણે ચાલુ કરીશું, એટલે કે આ કળ દબાવીશું. બરાબર. તો જેવો આપણે કળ દબાવીશું એવું જ બેટરીનો સપ્લાય અહીંયા શું થશે? સ્ટાર્ટ થશે. આ બેટરીનો સપ્લાય અહીંયાથી આમ સ્ટાર્ટ થયો. બરાબર. તો બલ્બ પ્રકાશિત થાય. પણ આ લોજિક પર કેવી રીતે કામ કરે? આ લોજિક પર એવી રીતે કામ કરે, a બરાબર 0 એટલે આપણે કોઈ ઇનપુટ આપતા નથી. બરાબર. જ્યારે પણ તમે કોઈ ઇનપુટ નથી આપતા, બરાબર, ત્યારે એકચ્યુઅલમાં શું થશે? તો તમને જે ટ્રુથ ટેબલ દર્શાવ્યું છે એમાં 12 સંજ્ઞા જે તમને આપેલી છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો ઇનપુટ જો તમે 0 આપો, ઇનપુટ ધેટ મીન્સ અહીંયા લઈએ છીએ આપણે કળ પાસે એ હું 0 લઉં છું, એનો મતલબ આ કીને આપણે શું કરીએ છીએ? પ્રેસ કરીએ છીએ, ક્લોઝ કરીએ છીએ. બરાબર. એટલે બલ્બ શું થાય? પ્રકાશિત થાય. બલ્બ શું થાય? પ્રકાશિત થાય. પ્રકાશિત થાય એટલે આપણે શું લઈએ? 1. ક્લિયર? અને બંધ બલ્બ હોય એટલે શું લઈએ? 0. તો જ્યારે પણ તમે a ઇઝ ઇક્વલ ટુ 1 આપો છો, બરાબર, ત્યારે એકચ્યુઅલમાં બલ્બ શું થઈ જાય? બંધ થઈ જાય. બલ્બ ત્યારે શું થાય? બંધ થાય. તો એ લોજિક ઉપર શું કરે? આ કાર્ય કરે. આ નોટ ગેટ છે એનું બુલિયન સમીકરણ આ પ્રમાણે કાર્ય કરશે. બરાબર. હવે એનું ટ્રુથ ટેબલ. ઇનપુટ અને આઉટપુટ. ઇનપુટ આપણી જોડે કેટલા છે? 1.
આઉટપુટ પણ કેટલા છે 1. જો 0 આપશો ઇનપુટ તરીકે તો એ 1 કરી દેશે અને 1 આપશો તો એ 0 કરી દેશે. ક્લિયર? એટલે ઇન્વર્ટ કરી દે અને ઇન્વર્ટર ગેટ પણ કહેવામાં આવે છે. બરાબર, 0 આપો તો 1 કરે અને 1 આપો તો 0 કરે. ક્લિયર? તો આ થયો આપણી પાસે નોટ ગેટ. હવે એવી જ રીતે બીજો ગેટ લઈએ. બીજા ગેટનું નામ છે ઓર ગેટ. કયો ગેટ છે? ઓર ગેટ. સૌથી પહેલા એનો સિમ્બોલ એટલે કે સંજ્ઞા. ઓર ગેટ છે એમાં યાદ રાખો 2 ઇનપુટ્સ હોય. આ રીતે કરવાનું, અહીંયાથી આ રીતે જોઈન કરીને અહીંયાથી આઉટપુટ લેવાનું. અહીંયા એ, આ બી, તો અહીંયા શું થાય? એ પ્લસ બી, એટલે ઓર ગેટ પ્લસ કરે. બરાબર? હવે કાર્યની અંદર ટ્રુથ ટેબલ દોરીએ. બરાબર, એના પછીથી વધારે મજા આવશે. બરાબર, કાર્ય તમને કેવી રીતે સમજાય, બરાબર, એ વધારે તમને ખ્યાલ આવશે ટ્રુથ ટેબલ પરથી. બરાબર, એટલે પહેલા આપણે બુલિયન સમીકરણ લખી દઈએ આ ગેટ માટે. ફક્ત બુલિયન સમીકરણ જાણીએ છીએ આપણે. y ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપને? a પ્લસ બી. તો ઓર ગેટ શું કરે? પ્લસ કરે. ક્લિયર? હવે એના માટેની આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટ ડ્રો કરીએ. તો ફરી એકવાર અહીંયા બેટરી લઈએ છીએ. સ્વિચ આપણે 2 લઈશું, એક ઉપરની તરફ અને નીચેની તરફ, પણ બંને સમાંતર. આનું જોડાણ જે રીતે આપણે અહીંયા બલ્બ સાથે કરીએ છીએ તે સેમ. બરાબર, P વોલ્ટેજ પ્લસ માઇનસ. હવે આ બલ્બ ક્યારે પ્રકાશિત થાય, બરાબર, એ આપણે ટ્રુથ ટેબલ સાથે લેતા જઈએ. તો આ ટ્રુથ ટેબલ, ચલો ટ્રુથ ટેબલ છે. ટ્રુથ ટેબલની અંદર અહીં આપણી જોડે ઇનપુટ અને અહીં આઉટપુટ. ઇનપુટ તરીકે આપણી પાસે 2 છે, એ અને બી, અને આઉટપુટ આપણી જોડે ફક્ત y ના સ્વરૂપમાં છે. હવે ઇનપુટ 2 હોય તો એક સમીકરણ છે, યાદ રાખો. આ તમારા નોલેજ માટે સૂત્ર છે 2n. n એટલે નંબર ઓફ ઇનપુટ્સ. ઇનપુટ કેટલા છે? 2 છે, તો 2 ની 2 ઘાત કરીશું, જવાબ આવશે 4. 4 શક્યતા. કેટલી શક્યતા? 4 શક્યતા, કારણ કે ઇનપુટ 2 છે એટલા માટે. 4 શક્યતાને લખવાની કઈ રીતે? તો 2 વખત 0, 2 વખત 1, 0 1 અને 0 1. બરાબર, આ ટેબલ કમ્પ્લીટ. આપણે જોઈએ છે આઉટપુટ. હવે આ સર્કિટ સાથે જોતા જઈએ. 2 વખત 0, 2 વખત 1, 1 વખત 0, 1 વખત 1, 4 શક્યતા થઈ. 1 2 3 4. મેથેમેટિક્સના સ્ટુડન્ટ છે, સંભાવના ચેપ્ટરની અંદર ભણતા હશે. કે જ્યારે પણ
સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે યા તો બંને વખતે ટેલ આવે, યા તો એક વખત ટેલ અને હેડ આવે, જેને છાપ અને કાટ કહીએ આપણે, યા તો હેડ અને ટેલ આવે, યા તો ટેલ અને ટેલ આવે. ટૂંકમાં બંને વિદ્યાર્થીઓ કરતાં પણ એક સરળ એક્ઝામ્પલ આપીએ. મારી જોડે બે પેન છે, તો આને મારે ઇન્ટરચેન્જ કરવાની મારી પાસે શક્યતા કેટલી? એકવાર હું આ રીતે રાખું, જોજો ખાસ, એકવાર આને ઇન્ટરચેન્જ કરો, બે શક્યતા થઈ, બરાબર. એકવાર આ સેમ કલરની કોઈ બીજી લાવી દો, બરાબર. એટલે સેમ કલરનું એટલા માટે કહું છું, કેમ આ જે છે એની સાથે જો આ સેમ છે, એટલે આને હું જો 0 ગણી લઉં તો આવા 0 વાળા બે થાય. એવી જ રીતે આને નીકાળી દઉં તો આને ફરી પાછું હું 1 ગણું તો 1 વાળી પણ બે શક્યતાઓ થાય. ખ્યાલ આવે છે? તો જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે તો ટોટલ 4 શક્યતાઓ બને, બરાબર. ટેલ ટેલ, ટેલ હેડ, હેડ ટેલ અને હેડ હેડ, બરાબર ને? તો એવી જ રીતે અહીંયા શક્યતાઓ 0 0 0 1 1 0 અને 1 1 આ બધામાં સેમ રહેશે, બરાબર. બે ઇનપુટ જેમાં આવશે બધામાં કેવું રહેશે? એક સમાન. ચલો ટોટલ આપણે જોવા જઈએ છીએ હવે આઉટપુટ. તો તમે 0 અને 0 શક્યતા આપો છો, મતલબ તમે આ સ્વિચને ચાલુ નથી કરતા, આ રીતે જ રહેવા દો છો. સ્વિચને જે આપણે ચાલુ કરી નથી, એનો મતલબ જો અહીંયાથી પરિપથ કટ થઈ ગયું એટલે અહીંયા કોઈ વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં, એટલે બલ્બ ચાલુ થશે નહીં. બલ્બ ચાલુ ના થાય એટલે 0. હવે ધારો કે એ નંબરની જે સ્વિચ છે, આને હું એ આપું છું અને આ બી છે. એ નંબરની સ્વિચ છે એ 0 છે એટલે એને હું બંધ નથી કરતો, અને બી નંબરની સ્વિચ છે 1 છે એટલે આને બંધ કરીએ છીએ. આ બંધ કરી તો અહીંયાથી આ વિદ્યુત પ્રવાહ ગયો એટલે આ માર્ગ થઈ અને અહીંયાથી જાય એટલે આ બલ્બ ચાલુ થાય. ચાલુ થાય એટલે 1. ક્લિયર? એવી જ રીતે 1 નંબરની સ્વિચ છે, હવે આ ભૂલી જાઓ, 1 નંબરની સ્વિચ છે એને બંધ કરીએ છીએ, અને 2 નંબરની સ્વિચ છે બી નંબરની એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. તો વિદ્યુત પ્રવાહનું વહન ક્યાંથી? ઉપરના માર્ગથી થઈ જશે અને બલ્બ ચાલુ થશે એટલે 1. ક્લિયર? 1 અને 1 બંને સ્વિચને આપણે બંધ કરીએ છીએ. આ બંને બંધ કરી તો વિદ્યુત પ્રવાહનું વહન બંનેમાંથી થવાનું અને ફરી પાછું અહીંયા આવી જવાનું એટલે બલ્બ ચાલુ થવાનું એટલે 1. ક્લિયર? જો તમારે ઇલેક્ટ્રોનિક સર્કિટથી યાદ રાખવું હોય તો આ રીતે રાખી શકો, અને ડાયરેક્ટ યાદ રાખવું હોય તો એક ટ્રીક આપું. સિમ્પલ આપણે સરવાળો, સિમ્પલ સરવાળો કરીએ છીએ 2 + 3 તો 5 થાય, એ રીતે એ મેથડથી 0 + 0 એટલે 0, 0 + 1 શું થાય? 1, 1 + 0 શું થાય? 1. હવે 1 + 1 તો તમે કહેશો 2 થાય. યાદ 2 નહીં રાખવાનું, કારણ કે હમણાં જ મેં લેક્ચરની શરૂઆતમાં વાત કરી, ડિજિટલ લોજિક 2 ઉપર જ કામ કરે, યા તો 0 યા તો 1, બરાબર. એટલે 1 + 1 કોઈ પૂછે તમને તો અપવાદરૂપ કેસની અંદર તમે જવાબ આપી શકો 1 થાય, પણ પછી બોલવું પડે બ્રેકેટમાં કે હું તો કયા ગેટની વાત કરું છું? ઓર ગેટની વાત કરું. ક્લિયર? એટલે 1 + 1 ચેપ્ટર નંબર 14 માટે 2 ના થાય. 1 + 1 કેટલા થાય? 1 થાય. આ થયું ઓર લોજિક, બરાબર, ઓર ગેટનું લોજિક. એવી જ રીતે નંબર 3, અને થિયરીમાં કઈ રીતે લખશો? 2 માર્ક્સમાં પૂછાય તો કાર્યમાં એ રીતે લખવાનું કે જો a = 0 અને b = 0 તો આઉટપુટ 0 મળે. પછી બીજા વાક્યમાં લખવાનું જો a = 0 b = 1 તો આઉટપુટ 1 મળે. ક્લિયર? એ રીતે તમે 4 છે એના સ્ટેટમેન્ટ લખી શકો એટલે એનું કાર્ય બની જાય. એવી જ રીતે એન્ડ ગેટ. કયો ગેટ? એન્ડ ગેટ. ચલો એન્ડ ગેટ છે એનો સૌપ્રથમ લઈએ આપણે સિમ્બોલ.
તો બે ઇનપુટ, એ અને બી, અને આઉટપુટ વાય. આ એન્ડ ગેટનો સિમ્બોલ છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર. ચલો હવે લઈએ આપણે બુલિયન સમીકરણ. તો બુલિયન સમીકરણમાં યાદ રાખો આમાં ડોટ આવે, એ ડોટ બી. બરાબર. એટલે સેકન્ડ લખીશું આપણે બુલિયન સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી. ક્લિયર? ચલો બુલિયન સમીકરણ પછી જોઈએ આપણી સર્કિટ. સર્કિટની અંદર ચેન્જીસ શું કરીશું? બરાબર. તો અહીંયા જે આપણે સમાંતરમાં દર્શાવ્યા હતા એની જગ્યાએ આ બંને જે કળ છે એને શ્રેણીમાં રાખવાની. કઈ રીતે રાખવાની? શ્રેણીમાં. બાકી બધું સેમ. અહીંયા બલ્બ આવશે, બરાબર. અહીંયા બી. બે ઇનપુટ છે, સમજાવવાની જરૂર નથી. શક્યતા કેટલી આવશે? 4 આવશે. ટ્રુથ ટેબલ ડ્રો કરવા જઈ રહ્યા છે. ટ્રુથ ટેબલ, ટ્રુથ ટેબલ. બરાબર. આ રીતે તમારે બોક્સ બનાવી દેવાનું છે. ઇનપુટ, અને અહીંયા બેટા આપણે શું લખીએ છીએ? આઉટપુટ. ક્લિયર? યાદ રાખજો અહીંયા એ અને બી અને આઉટપુટ તરીકે આપણે વાય લઈએ છીએ. ચલો શક્યતામાં ડબલ વખત 0, ડબલ વખત 1, પછી 0 1 0 1. હવે સર્કિટ જોતા જઈએ જોડે જોડે અને સમજતા જઈએ. હવે એ નંબર છે અને બી નંબર છે, બંને ખુલ્લી છે. જો 0 એટલે ખુલ્લી અને 1 એટલે બંધ. આ બંને કળ ખુલ્લી છે તો બલ્બ પ્રકાશિત થોડો થાય, તો બલ્બ પ્રકાશિત ના થાય એટલે શૂન્ય. હવે હું આ જે બીજી શક્યતા છે એ નંબર છે એને ખુલ્લી રાખું છું અને બી નંબરને બંધ કરું છું. તેમ છતાં વિદ્યુત પ્રવાહ ના જ જાય, કારણ કે જો અહીંયા તો આ વાયર કપાઈ ગયેલો છે એવું કહી શકાય આપણી લેંગ્વેજમાં. બરાબર. તો પણ વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં, એટલે બલ્બ પ્રકાશિત થાય નહીં, એટલે શૂન્ય. હવે 1 નંબર છે એટલે કે એ નંબર છે એને બંધ રાખું છું, આને બંધ કરી અને આને ખુલ્લી કરી. તેમ છતાંય વિદ્યુત પ્રવાહ ના જાય, કારણ કે બંધ પરિપથ બનતો નથી. તેમ છતાં પણ બલ્બ પ્રકાશિત થાય નહીં, એટલે શૂન્ય. હવે બંનેને બંધ કરી દઉં તો આ પણ બંધ થાય અને આ પણ બંધ થાય. તો જો આખી લાઈન બની જાય, બંધ પરિપથ બની જાય, તો વિદ્યુત પ્રવાહનું વહન થાય, જેથી કરીને બલ્બ પ્રકાશિત થાય એટલે બંધ. આ થઈ આપણી ઇલેક્ટ્રોનિક સર્કિટથી યાદ રાખવાની ટેકનિક. બરાબર. ચલો બોક્સ બનાવી દઈએ. બરાબર. હવે આપણી રીત સિમ્પલ મલ્ટિપ્લિકેશન કરતા હતા. ડોટ એટલે મલ્ટિપ્લિકેશન થાય, ગુણાકાર. 0 ગુણ્યા 0 કરો એટલે 0 જ આવે. 0 ગુણ્યા 1 કરો એટલે 0 જ આવે. 1 ઇન્ટુ 0 કરો તો બી 0 જ આવે, અને 1 ઇન્ટુ 1 કરો તો 1 આવે. સિમ્પલ જે ગુણાકાર યાદ રાખો છો એવી જ પ્રમાણે લોજિક યાદ રાખવાનું છે. બરાબર. તો આ થયું આપણી પાસે એન્ડ ગેટ. હવે બે ગેટ રહ્યા. જે બીજા બે ગેટ તમને આપેલા છે એ છે ડિજિટલ લોજિકના કોમ્બો પ્લાન. કોમ્બો પ્લાનનો મિનિંગ શું થાય? કોમ્બિનેશન છે. નંબર 4 નોર. નંબર 4 કયો છે? નોર ગેટ. નોર એટલે શું? તો ઓર વત્તા નોટ, આ બંનેનું કોમ્બિનેશન. ઓર અને નોટનું કોમ્બિનેશન. સિમ્બોલ શું આવશે?
સિમ્બોલ પણ સહેલો છે, જોજો ખાસ. બે ઇનપુટ લેવાના, બરાબર. એ અને બી. પેલા ઓર છે, ઓરનો સિમ્બોલ કેવો હતો? આ રીતે. જોજો આ રીતે જ ડ્રો કરવાનો છે અને પછી નોટ લેવાનો. આગળ નોટ લીધો, બે કોમ્બિનેશન થઈ ગયું. એ અને બી. વાય શું છે? તો ઓર માટે શું હતું યાદ કરો? પ્લસ હતું અને નોટ માટે બાર હતું. તો એ પ્લસ બી નો 12. તો બુલિયન સમીકરણ શું બન્યું? બુલિયન સમીકરણ પછી લખીએ, પરંતુ આનો અથવાનો સિમ્બોલ ડ્રો કરી દઈએ જોડે જોડે. અને કઈ રીતે બીજી રીતે દર્શાવી શકાય? તો બે ઇનપુટ લીધા, આજે તમને આપેલું છે, અહીંયા બબલ દર્શાવી દેવાનું. એટલે આ જે નોટ ગેટ છે આની સાથે મર્જ કરી દેવાનું, એટલે આ બબલ કહેવાય. આ બબલ છે આગળ લઈ દેવાનું. તો બેમાંથી કોઈ પણ સિમ્બોલ છે એ નોર ગેટનો જ છે. તો એ બી અને આઉટપુટ તરીકે શું લઈશું આપણે? એ પ્લસ બી નો 12. ક્લિયર? ચલો, બુલિયન સમીકરણ બોલો. બુલિયન સમીકરણ શું આવશે? y ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી નો 12. હવે ટ્રુથ ટેબલ. આમાં કોઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ આપણે નહીં ડ્રો કરો તો બી ચાલશે. આ ઇનપુટ છે બેટા, અહીંયા છે આપણી જોડે આઉટપુટ, બરાબર. ઇનપુટની અંદર કેટલા હોય છે આપણી જોડે? એ અને બી. અને આઉટપુટ એ પ્લસ બી નો 12 છે. એટલે પહેલા એક કામ કરીએ, એ પ્લસ બી અને પછી એ પ્લસ બી નો 12 લઈએ. જો કે એ પ્લસ બી નું લોજિક તમે જાણો છો, આ 0 0 1 1 0 1 0 1. ક્લિયર? તો એ પ્લસ બી તમે જાણો છો, સરવાળા માટે યાદ રાખો ડાયરેક્ટ. હવે 0 પ્લસ 0 0, 0 પ્લસ 1 1, 1 પ્લસ 0 1, 1 પ્લસ 1 1, 1 પ્લસ 1 2 લખવાનું નહીં. ક્લિયર? હવે 12 છે એનો મતલબ 0 હોય તો એનું શું કરી આપે? 1. અને 1 હોય એનું શું કરી આપે? 0. તો ફાઇનલ આઉટપુટ શું મળ્યું તમને? આમ. આ કોનું લોજિક થયું? નોર ગેટનું લોજિક થયું. કોનું થયું? નોર ગેટ માટેનું લોજિક બન્યું. ક્લિયર? ચલો, આને સરસ રીતે બોક્સ બનાવી દેજો. ક્લિયર? આપણે 5મા નંબરનો અને લાસ્ટ ગેટ છે એની હવે ડિસ્કસ કરીએ છીએ, જે છે NAND, NAND. નંદુ ગેટ. નંદુ સબકા બંધુ, બરાબર. આ શું આવશે? એન્ડ ગેટ. કોનું કોનું કોમ્બિનેશન છે? એન્ડ પ્લસ નોટનું. કોનું છે? એન્ડ પ્લસ નોટનું. ચલો, હવે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. પહેલા સિમ્બોલમાં શું કરીશું? કયો ગેટ? એન્ડ ગેટ. એ બી એન્ડ ગેટ. એન્ડ સાથે શું આગળ બેટા ડ્રો કરવાનું? નોટ. તો y ઇઝ ઇક્વલ ટુ એન્ડ માટેનું લોજિક હતું ડોટ, અને ઉપર નોટ, સોરી આગળ નોટ છે એટલે 12 દર્શાવીશું. તો a ડોટ બી ઇન્ટુ 12. અથવાનો સિમ્બોલ શું આવશે? તો બબલને જોડે લઈ લો. બબલ જોડે આવી ગયું. તો એ બી, તો y ઇઝ ઇક્વલ ટુ a ડોટ બી, એનો શું આવશે? 12 આવશે. ક્લિયર? ચલો, બુલિયન સમીકરણ બેટા શું આવશે? બુલિયન સમીકરણ
અહીંયા સામે લખેલું જ છે એ ડોટ બી નું બાદ ઇનપુટ આઉટપુટ ઇનપુટ તરીકે એ બી આઉટપુટમાં પહેલા એ ડોટ બી શોધીએ અને પછી એ ડોટ બી નો શું કરીએ બહાર કરીએ ચલો 4 શક્યતા 0 0 1 1 0 1 0 1 બે ઇનપુટ હોય એટલે શક્યતાઓ તો આપણી માટે ફિક્સ રહેશે બરાબર ચલો ડોટ માટે બેટા શું કરીશું 0 into 0 શું થાય 0 0 into 1 0 1 into 0 0 1 into 1 તો 1 થાય હવે એનો 12 છે એટલે 0 નું શું કરી આપે 1 કરી આપે અને 1 નું શું કરી આપે 0 કરી આપે તો આ જે ફાઇનલ આઉટપુટ મળ્યું આ છેલ્લી કોલમ એ કોનું આઉટપુટ મળશે આપને નંદુનું બરાબર એટલે ટોટલ કેટલા ગેટ થયા 5 ગેટ થયા ઓર સોરી નોટ ઓર એન્ડ નોર અને નેટ બરાબર દરેકના બુલિયન સમીકરણ એના ટ્રુથ ટેબલ દરેકના લોજિક ડાયરેક્ટ મોઢે યાદ હોવા જોઈએ જ્યારે તમને પૂછવામાં આવે 1 + 0 તો ડાયરેક્ટ તમને 1 યાદ હોવું 1 into 0 0 1 into 1 1 બરાબર 1 + 1 1 0 + 1 1 આવી રીતે લોજિક યાદ હોવા જોઈએ જો આ આવડી ગયું તો આપણે જે સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલાઓ છે બરાબર એના ઘણા બધા એક્ઝામ્પલ આ લોજિક ઉપર આધારિત છે અને 110% બોર્ડની એક્ઝામિનેશનની અંદર આજનું જે આ બોર્ડ વર્ક છે બરાબર એમાંથી 110% કંઈક ને કંઈક લોજિક વાળો કોઈ MCQ અથવા કોઈ દાખલો પૂછાતો જ હોય છે આના વગરનું ક્યારેય પેપર અત્યાર સુધીનું આવ્યું નથી ક્લિયર તો ધ્યાન રાખજો બરાબર વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખજો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો ઓકે થેન્ક યુ વેરી મચ